નવલા નોરતાએ મા અંબાના નવ સ્વરૂપોની આરાધનાનું પર્વ છે। આજના આધુનિક યુગમાં ગરબાની પરંપરા વિસરતી જાય છે। આ લુપ્ત થતી પરંપરા અને વ્યવસાયને બોટાદના પરિવારે જીવંત રાખી છે। આ પરિવાર વર્ષોથી સુંદર અને આકર્ષક ગરબા બનાવે છે। માં અંબાની આરાધનાનો પર્વ એટલે કે નોરતા। નવદુર્ગા નવ સ્વરૂપની પૂજા અર્ચના કરી બાલિકાઓ નવલા નોરતાની ઉજવણી કરે છે। ત્યારે માટીના ગરબા પરંપરાએ માં અંબાની આરાધનાનું એક માધ્યમ છે। બોટાદમાં બાબણ રોડ પર રહેતા અશોકભાઈ પ્રજાપતિ વર્ષોથી માતાજીના આકર્ષક માટીના ગરબા બનાવે છે। નવરાત્રિના 1 મહિના પહેલાથી જ ચાકડા પર તૈયાર કરી નાની માટલીઓ બનાવવામાં આવે છે। ત્યારબાદ સુંદર મજાના રંગ અને ડિઝાઇનો અને ટીકીનો આકર્ષક શણગાર કરી ગરબા તૈયાર કરવામાં આવે છે। પોતાના પરિવારના સભ્યોને આસપાસની મહિલાઓ દ્વારા ગરબાનો શણગાર કરવામાં આવે છે। ત્યારે આ લુપ્ત થતી પરંપરા અને વ્યવસાયને બોટાદના પ્રજાપતિ પરિવાર દ્વારા જીવિત રાખ્યો છે। અમે 5 થી 6 વર્ષ આ માટીના ગરબાનું કામ કરીએ છીએ અને ચાકડા ઉપર અમે કાચી માટીના ગરબા ઉતારવી, ત્યાર પછી એને અમે સુકવવી, ત્યાર પછી અમે એને માથે કલર કામ કરવી, કલરના રંગબેરંગી ગરબાનું કામ કરીએ છીએ અને એની માથે સ્ટીકી સ્ટોન નાથી કલરના ડિઝાઇન નાથી માતાજીના નામ અથવા મનપસંદ ડિઝાઇન બધી કરી છે। રોજગારી મળી છે, પેન્ટિંગ ને એવું ડિઝાઇન ને એવું કરવા આવી છે, મદદ કરાવવા। બધી ડિઝાઇન મહેંદીમાં આવતી હોય, બધી સાંખિયાની, માતાજીના નામની, બધી અલગ અલગ પ્રકારની બનાવી છે। એટલે આમ મુજે ગરબા બની આકર્ષક બને લોકોને આમ જોવા ગમે એવું હા વેચાણ કેવું થાય? વેચાણ બહુ સરસ થાય છે, ગ્રાહક બહુ આવે છે, બધા ગરબા લેવા જ ખરીદી કરવા। આધુનિક યુગમાં પણ માતાજીની ગરબીનું મહત્વ જળવાઈ રહ્યું છે તેવું આ પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું। ખાસ કરીને ગામડાઓમાં શેરી ગરબામાં મહિલાઓ બાળાઓ ઈંઢોણી પર ગરબી લઈ અને નવરાત્રિમાં માતાજીના સ્વરૂપ ફરતે ગરબી ઘૂમતા હોય છે। બોટાદ શહેરના અનેક વિસ્તારોમાંથી તેમજ આસપાસના લોકો ખૂબ મોટી સંખ્યામાં ગરબીની ખરીદી કરતા હોય છે। ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી પણ એક સાથે ગરબી મેળવવાના ઓર્ડરો આવતા હોય છે। ત્યારે પોતાનો પરિવાર અને અનેક લોકોને નવરાત્રિમાં રોજગારી આપે છે। ધર્મેન્દ્ર લાઠીગરા, GSTV, બોટાદ।